પોલીસ ટીમની મહેનત, અધિકારીઓનો પાઠપુરાવો અને ટેકનિકલ જે સાયન્ટિફિક એવિડન્સીસ છે એ શું કરી શકે એનું ઉત્તમ ઉદાહરણ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ એસઓજી એમને પૂરું પાડ્યું છે. 2018માં એક નાના બાળકનું માથું મળ્યું હતું નદીમાં, ધડ વગર હતું. 8 વર્ષ સુધી પોલીસ જવાનો સતત મહેનત કરતા રહ્યા અને 2025માં અમને પહેલી લીડ મળી કે એક જે એસઓજીની ટીમ એસટીની ટીમ છે, જ્યારે એક જગ્યા રેડ કરવા ગઈ એમને ઇન્ફોર્મેશન મળી હતી કે એક લેબર કોન્ટ્રાક્ટર છે એ નાના બાળકોને બાંગ્લાદેશ અને વેસ્ટ બેંગોલથી લઈ અહીંયા ચાંદી બજારમાં એમના પાસે મહેનત કરાવે છે, બાળમજૂરી કરાવે છે. જ્યારે એસઓજી અને એસટીઓની ક્રાઇમ ટીમ ગઈ ત્યારે એમને એક આરોપી મળ્યો, એમનું નામ અજમત મોલા હતું. અને જ્યારે બાળકોના ઇન્ટરવ્યૂ કર્યા પછી ખબર પડી કે બહુ ત્રાસ આપતો હતો, બહુ એમને પરેશાન કરતો હતો અને છોટી છોટી બાબતમાં એમને મારતો હતો. એમની એમો એ હતી અજમત મોલાની. એ બેંગોળમાંથી એમના પેરેન્ટ્સને કહી 8,000 રૂપિયા, ફક્ત 8,000 રૂપિયા આપી બાળકોને અહીંયા લઈ આવતો હતો અને એમને બહુ મહેનત કરાવતો હતો, ત્રાસ કરાવતો હતો અને બાળમજૂરી કરાવતો હતો. એના સાથે સાથે એ છોકરો ભાગી ન જાય એ માટે એને વિવિધ પ્રકારના ત્રાસ આપવામાં આવતા હતા અજિત મોલા દ્વારા. અને જ્યારે ઇન્વેસ્ટિગેશન કર્યું અને કડક પૂછપરછ કરી ત્યારે અજિત મોલાએ કન્ફેસ કર્યું હતું કે હું એક છોકરાનો મર્ડર કરી નાખ્યું છે, પણ મર્ડર ક્યાં કર્યું, કેવી રીતે કર્યું એ કબૂલતો નહોતો. પણ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને એસટીઓની ટીમે સખત મહેનત કરી. લગભગ 30થી 35 રાજ્યોના સીઆઈડી ક્રાઇમના મદદથી જે પણ 7 થી 15 વર્ષના બાળકો છે એમના ડેટા એમને ભેગા કર્યા. એ ભેગા ડેટામાંથી કોણ આ બાળક હોઈ શકે અને એમાંથી મિસિંગમાંથી કોણ મળી ગયું છે, કોણ પરત આવેલ નથી, એ ડેટા ચકાસ્યા. એ ઉપરાંત એમને જે ક્રેનિયલ સુપર ઇમ્પોઝિશન છે, જે ફેસ રિકન્સ્ટ્રક્શન એમને કહે છે, એ ટેકનોલોજીનો યુઝ કરી એને ફ્રેશ જે ચહેરા છે એને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું અને એને ફેશિયલ રેકગ્નિશન ટેકનિકથી સરખામણી કરવામાં આવી. ત્યારે લગભગ અમને ખબર પડી ગઈ હતી 2026ના શરૂઆતમાં કે જે છોકરો જે બોડી મળી હતી 2018માં એ જ છોકરો એ ગુમ થયેલો છોકરો છે, બેંગોલમાંથી આવ્યો હતો. અને લગભગ જે 20 છોકરાઓ આવ્યા હતા બેંગોલથી, એમાંથી એક છોકરો મિસિંગ હતો, એ જ એની જ બોડી હશે એવું અમને પાક્કું ખબર પડી ગઈ હતી. પછી 2018માં જે સેમ્પલ લીધા હતા એમાંથી જે ડીએનએ એક્સટ્રેક્શન હતું એ બહુ ડિફિકલ્ટ હતું. પણ એફએસએલ ટીમનું હું વિશેષ આભાર માનું છું, કેમ કે અમને જે એફબીઆઈ ટેકનોલોજી યુઝ કરે છે એ ટેકનોલોજી યુઝ કરીને ડીએનએ એક્સટ્રેક્શન કર્યું હતું અને ડીએનએ એક્સટ્રેક્શનમાંથી એ છોકરાનું એના પેરેન્ટ્સ સાથે ડીએનએ મેચ થઈ ગયું હતું. તો એ ખબર પડી ગઈ હતી કે એ છોકરો જે મરી ગયું હતું એ બંગાળમાંથી આવ્યું હતું અને એક જે 20માંથી એક મિસિંગ છે એ છે એ છોકરો હતો. એના પછી અજમત મોલાની વિશેષ પૂછપરછ કરતાં એને કબૂલ્યું હતું કે એ છોકરો મસ્તી કરતો હતો અને પરત જવાની પૈસાની માંગણી કરતો હતો પરત જવા માટે. એટલે ગુસ્સો કરી એને બહુ માર્યો હતો અને મારતા મારતા મરી ગયો હતો. પછી મેં એક કોથળામાં ભરવાની કોશિશ કરી હતી, પણ આખી બોડી કોથળામાં ન આવતા એને ધડથી જે શરીરથી એ માથું જે અલગ કરી નાખ્યું હતું. અને બીજું પણ એનો પર્પઝ હતું કે માથું અને ધડ અલગ થઈ જાય તો બોડીની ઓળખાણ ન થાય અને કોણ મર્ડર કર્યું, કોનું મર્ડર થયું એ ખબર ના પડે, એના માટે એને એ કૃત્ય કર્યું હતું. અને જ્યારે અમે એમના પેરેન્ટ્સના કોન્ટેક્ટ કર્યો તો એકદમ ગરીબ ઘર પરિસ્થિતિ હતી એમની અને એમને બહુ મહેનત કરી નથી, કેમ કે છોકરા જે એમને મોકલ્યા હતા 8,000 માટે એને મોકલ્યા હતા અને ગરીબ પરિસ્થિતિના કારણે બહુ જગ્યાએ ઓળખાણ ન હોવાના કારણે એ જેવી રીતે ટાઈમ જતું કે ભૂલી ગયા હતા. પણ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે 8 વર્ષ પછી એ ગુનાને ઉકેલ્યો છે અને હું રાજકોટ એસીપી ક્રાઇમ, એસઓજી ટીમ અને એસટીયુ ટીમ એને બહુ બહુ અભિનંદન આપું છું. અને 8 વર્ષ જૂનો ગુનો ડિટેક્ટ કર્યો એ બદલ બધી ટીમને અભિનંદન આપું છું.